જય દ્વારકાધીશ મિત્રો। તો આજે હું છે ને ઘણા બહેનોની મેં આ રીલ મૂકી હતી કે જેની અંદર આપણે થાળીઓ બનાવીને મૂકી લેતી, એના નીચેના જે પાંદડા હતા એ બધા બહેનો એવું કહેતા હતા, બેન એનો વિડીયો અપલોડ કરો ને, અમારે શીખવું છે। તો આજે ફાઇનલી હું તમને પાન બનાવતા શીખવાડીશ। તો જે આ રીતે આપણે એક બનાવેલું છે, તો હવે હું તમને સ્ટાર્ટ કરીશ પાન બનાવતા શીખવાડવાનું। તો સૌપ્રથમ પહેલાં આપણે 11 રેડ મોતી લેવાના છે। આ રીતે 11 મોતી લઈને તો આપણે 11 મોતી લઈ લીધા છે। 11 મોતી લઈ અને આપણે આ રીતે એક રેડ મોતી મૂકી અને ડાયરેક્ટ 2 મોતી આ રીતનાથી સોય કાઢી લેવાની છે। ત્યારબાદ આપણે લેવાના છે 2 વ્હાઈટ અને 1 રેડ। 2 વ્હાઈટ અને 1 રેડ લઈ લીધા। ત્યારબાદ 3 મોતી લઈને ચોથું મોતી આપણે વીંધવાનું, 1 2 3 અને ચોથું મોતી છે આપણે આ રીતે મોતીની અંદરથી સોય કાઢવાની છે। તો આ રીતે આપણે સોય કાઢી। ત્યારબાદ આપણે સેમ પ્રોસેસ કરવાની છે, 2 વ્હાઈટ અને 1 રેડ અને આ ચોથું મોતું આપણે વીંધી લેવાનું જે ઉપર છે એ। આ રીતે આપણે સોય કાઢી લીધી છે। ત્યારબાદ ફરીથી આપણે વળવામાં 4 મોતી લેશું રેડ। 4 રેડ મોતી લઈ અને સેમ પ્રોસેસ આપણે આગળ કરી તે રીતની 1 મોતી મૂકી અને આગળના જે 2 મોતી છે એ આપણે આ રીતે સોય કાઢી લેશું એકસાથે। આ રીતે ત્યારબાદ ફરીથી આપણે સેમ પ્રોસેસ કરશું, 1 રેડ અને 2 વ્હાઈટ। અને હવે આપણે જે વચ્ચેનું મોતી છે ને એ જ વીંધવાનું રહેશે। 3 મોતીમાં જે વચ્ચે મોતી આવે છે ને એ જ વ્હાઈટ મોતી વીંધતું જવાનું છે। ત્યારબાદ ફરીથી 1 રેડ અને 2 વ્હાઈટ। ત્યારબાદ ફરીથી 1 રેડ અને 2 વ્હાઈટ। ઉપરનું જે મોતી છે આપણે આ રીતે વીંધી લેવાનું રહેશે। ત્યારબાદ ફરીથી આપણે વળી જઈશું, તો વળવામાં 4 મોતી લેવાના છે, ઉપર નીચે આપણે 4 મોતી લેશું। તો ફરીથી આપણે રેડ 4 મોતી લઈ લેશું। આ રીતે રેડ મોતી લઈ અને 1 મોતી મૂકીને ફરીથી આપણે 2 મોતી આ રીતે સોય કાઢી લેશું। ત્યારબાદ ફરીથી સેમ પ્રોસેસ। ત્યારબાદ આપણે 2 વ્હાઈટ અને 1 રેડ આ રીતે મોતી લઈ લેશું અને વચ્ચેનું જે મોતી છે વ્હાઈટ એ આપણે વીંધી લેશું। વચ્ચેનું જે મોતી છે વ્હાઈટ આપણે વીંધી લીધું। ત્યારબાદ સેમ પ્રોસેસ, 2 વ્હાઈટ અને 1 રેડ। ત્યારબાદ ફરીથી 2 વ્હાઈટ અને 1 રેડ આપણે લઈ લેશું। આ રીતે આપણે આખા જે લાફ પાંદડામાં આ જ પ્રોસેસ કરવાની છે। અડધું પાંદડું બની જાય ત્યાં સુધી આપણે આ જ પ્રોસેસ કરવાની છે। 2 વ્હાઈટ અને 1 રેડ મોતી લઈને એટલે તમને થોડો આઈડિયા આવી જશે। તો ફરીથી આપણે 2 વ્હાઈટ અને 1 રેડ મોતી લઈ લેશું અને ઉપરનું જે મોતી છે આ રીતે આપણે સોય કાઢી નાખશું। હવે વળવામાં મેં તમને કીધું એની જેમ આપણે વળવામાં મેં કીધું એમ જ આપણે આ રીતે 4 મોતી રેડ લઈ લેશું। 4 મોતી લઈને સેમ પ્રોસેસ કરવાની છે આપણે, 1 રેડ મૂકી અને તેના પછીના 2 રેડ આપણે આ રીતે સોય કાઢી લેશું। ત્યારબાદ પણ સેમ પ્રોસેસ રહેવાની છે, 1 રેડ અને 2 વ્હાઈટ। ફરીથી 1 રેડ 2 વ્હાઈટ। આ રીતે જ આખું પાંદડું રેડી કરવાનું છે આપણે, એટલે તમને થોડો આઈડિયા આવી જશે। 1 રેડ અને 2 વ્હાઈટ
આ રીતે સેમ પ્રોસેસ રહેવાની છે. આપણું અડધું પાંદડું જ્યાં સુધી બની ના જાય ત્યાં સુધી આપણે આ જ પ્રોસેસ ચાલુ રાખવાની છે. એક રેડ અને 2 વ્હાઈટ. ફરીથી એક રેડ લઈ લેશું અને 2 વ્હાઈટ લઈ લેશું અને ઉપરનો જે મોતી છે આપણે આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ આપણે છે હવે વળી જવાનું છે. તો વળવામાં મેં કીધું ને એમ જેમ આપણે 4 મોતી લેવાના થશે વળવામાં. તો 4 મોતી આપણે લઈ લીધા છે. આ રીતે 4 મોતી લઈ એક મોતી મૂકી અને આગળના એના પછીના જે 2 મોતી છે આપણે સોય કાઢી લેવાની છે. તો આ રીતે સેમ પ્રોસેસ આપણે કરવાની છે. એક રેડ અને 2 વ્હાઈટ. 4 મોતી આપણે લઈ અને આ રીતે વીંધી નાખ્યું છે. ત્યારબાદ આપણે ફરીથી 2 વ્હાઈટ અને એક રેડ મોતી લઈ લેશું. વચ્ચેનું મોતી છે આપણે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ ફરીથી 2 વ્હાઈટ અને એક રેડ. વચ્ચેનું મોતી છે આપણે આ રીતે વીંધી લેવાનું છે. સેમ પ્રોસેસ જ રહેવાની છે. બહુ ઇઝી છે અને બેનોને સમજ પણ આવી જશે ઇઝીલી. 2 વ્હાઈટ અને એક રેડ આપણે લઈ લીધું છે. ત્યારબાદ ફરીથી 2 વ્હાઈટ અને એક રેડ. ફરીથી 2 વ્હાઈટ અને એક રેડ. તો બાદ ફરીથી આપણે 2 વ્હાઈટ અને એક રેડ મોતી લઈ લેશું. સેમ પ્રોસેસ રહેવાની છે અને આ રીતે મોતી સોય કાઢી લેવાની છે. 2 વ્હાઈટ અને એક રેડ ફરીથી આપણે લઈ લેવાના છે. ઉપરનું જે મોતી આવશે આપણે વીંધી નાખશું. ત્યારબાદ વળી જશું. ત્યારબાદ 4 રેડ મોતી લઈ લેવાના છે. 4 રેડ મોતી લઈ અને આપણે આગળ જેમ કર્યું તો એ રીતને એક વ્હાઈટ મૂકી અને ત્યારબાદ 2 જે રેડ છે એ આપણે આ રીતે સોય કાઢી લેશું 2 મોતીમાંથી. ત્યારબાદ તમે જુઓ આપણે કમ્પ્લીટ કરી લીધા છે બધેમાં 5-5 આ રીતે. તો આપણું હાફ રેડી થઈ ગયું છે. તો વચ્ચે હવે ફરીથી આપણે 3 રેડ એવી રીતના જ લેવાના છે. આ રીતે 3 રેડ ફરીથી 3 રેડ લઈ લેવાના છે. આ રીતે સેમ પ્રોસેસ રહેવાની છે. આખી આપણે જે હરોળ છે આખી રેડ મોતીથી લેવાની છે 3 કેમ કે આપણું હાફ પાંદડું છે એ રેડી થઈ ગયું છે. જો લાગે છે ને એકદમ પાંદડા જેવું જ લુક. હજી આપણું આખું પાંદડું રેડી થશે ત્યારે તમને લાગશે કે ના બહુ સરસ લાગે છે. તો ફરીથી આપણે આ રીતે 3 રેડ લઈ લીધા છે. બધામાં 3 રેડ લઈ લેવાના છે. ત્રણ રેડ લઈ લીધા. ત્યારબાદ ફરીથી 3 રેડ લઈ લેવાના છે. હવે 3 રેડ લઈ અને ઉપરનું જે મોતી છે એ આપણે આ રીતે સોય કાઢી લેશું અને હવે વળી જવાનું છે. અને વળવામાં આપણે 3 રેડ મોતી લઈને વળી ગયા છે. તો ફરીથી જો આપણું હાફ પાંદડું રેડી થઈ ગયું છે ત્યારબાદ ફરીથી આપણે 4 મોતી લઈ લેવાના છે રેડ. હવે છે ને આપણે આ અડધું પાંદડું રેડી થઈ ગયું એટલે આપણે કન્ટિન્યુ જે રીતે કરતા હતા એ રીતે જ કરવાનું છે. આપણે જે આગળના 2 મોતી વીંધતા હતા એ વીંધવાનું નથી. આપણે કન્ટિન્યુ રેગ્યુલર જે મોતી આપણે જે રીતને વચ્ચેનું મોતી વીંધીએ છીએ એ રીતે જ વીંધવાનું રહેશે. તો 4 મોતી લઈ અને વચ્ચેનું આ મોતી છે એ આપણે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ ફરીથી હવે આપણે નીચેની બાજુ હવે આપણે ઉપરની બાજુ ચડવાનું છે. તો આપણે ફરીથી આપણે લઈ લેશું એક રેડ, એક વ્હાઈટ અને એક રેડ. આ રીતે લેવાની છે. આખી હરોળ આપણે આ રીતે લેવાની છે. તો હવે આપણે લઈ લીધું એક રેડ, વ્હાઈટ અને રેડ. તો આપણે વચ્ચેનું મોતી છે આ રીતે
વીંધી નાખશું. ફરીથી એક રેડ, એક વ્હાઈટ અને એક રેડ. આ રીતે આપણે વચ્ચેનું મોતી છે સોય કાઢી લેશું. સેમ જ રહેવાનું છે, રેડ, વ્હાઈટ અને રેડ. વચ્ચેનું મોતી છે આપણે આ રીતે સોય કાઢી લેશું. સેમ પ્રોસેસ રહેવાની છે આ રીતે. તમને જોતાં એવું લાગતું હશે કે ના સરસ મજાનું પાંદડું રેડી થઈ રહ્યું છે. હજી આખું બની જશે એટલે કંઈક અલગ જ લુક આપવાનો છે આપણું પાંદડું. તો ફરીથી આપણે એક રેડ, એક વ્હાઈટ અને એક રેડ, એક રેડ. વચ્ચેનું મોતી છે આપણે આ રીતે. હવે આપણે છે ને 3 રેડ મોતી લેવાના થશે, કેમ કે હવે આપણે આખું પાંદડું છે રેડી કરવાનું છે. એટલે ફરીથી આપણે 3 મોતી લઈ અને ઉપરનું જે મોતી છે એ આ રીતે આપણે સોય કાઢી લેશું. ત્યારબાદ હવે આપણે છે 4 મોતી વળવામાં લેવાના નથી. આપણે જે આ છે એક મોતી મૂકી અને આ 2 મોતી છે ને આ રીતના આપણે વીંધી નાખવાના છે, સોય કાઢી લેવાની છે. આ રીતે આપણે સોય કાઢી લીધી. હવે આપણે 2 મોતી વીંધી લીધા છે અને હવે 3 રેડ મોતી લઈ લીધા અને વચ્ચેનું આ જે મોતી છે આપણે વ્હાઈટ એમાંથી સોય કાઢી લેશું. ત્યારબાદ હવે 2 વ્હાઈટ અને એક રેડ. એ રીતે આપણી સેમ પ્રોસેસ રહેવાની છે. બે વ્હાઈટ અને એક રેડ. ત્યારબાદ ફરીથી 2 વ્હાઈટ અને એક રેડ. ત્યારબાદ ફરીથી 2 વ્હાઈટ લઈ લેશું અને એક રેડ લઈ લેવાના છે. આ રીતે 2 વ્હાઈટ અને એક રેડ લઈ લીધા. આખી હરોળ છે આપણે આ રીતે લેવાની છે, 2 વ્હાઈટ અને એક રેડ. આ કામ છે આપણે 3 મોતીનું છે એટલે આપણે 3 મોતીમાં જ બધું જ કરવાનું રહેશે. હજી આપણે 2 વ્હાઈટ અને એક રેડ નાખી લઈશું અને વચ્ચેનું આ જે મોતી છે એ આપણે ત્યારબાદ 1 વ્હાઈટ અને હવે 2 રેડ મોતી લેવાના છે અને વચ્ચેનું આ જે મોતી છે આપણે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ આપણે હવે વળાંકમાં મેં તમને કીધું એની જેમ 1 મોતી મૂકી અને આગળના જે 2 મોતી એના પછીના છે એ આપણે 2 તો આપણે રેડ મોતી વીંધી અને આપણે વળાંક લઈ લીધું. ત્યારબાદ આપણે ફરીથી 2 રેડ મોતી છે એ આપણે વીંધી લેશું. ત્યારબાદ 2 રેડ અને 1 વ્હાઈટ લઈ લેશું અને વચ્ચેનું જે મોતી છે આપણે આ રીતે વીંધી લેશું. 2 રેડ અને 1 વ્હાઈટ. તો હવે ફરીથી સેમ પ્રોસેસ રહેવાની છે, 1 રેડ અને 2 વ્હાઈટ. 1 રેડ, આખી હરોળ છે 1 રેડ અને 2 વ્હાઈટથી આપણે પૂરી કરવાની છે. તો આ રીતે આપણે 1 રેડ અને 2 વ્હાઈટ લઈ લેવાના છે. આ રીતે 2 રેડ, 1 રેડ અને 2 વ્હાઈટ. હવે આપણે લેવાના છે 3 રેડ. 3 રેડ લઈને વચ્ચેનું જે મોતી છે આપણે આ રીતે રેડ મોતી લઈ લીધા છે અને વચ્ચેનું મોતી છે આપણે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ હવે આપણે આ રીતે વળી જવાનું છે. વળી ગયા ત્યારબાદ આપણે રેડ મોતી વીંધી લીધું છે. ત્યારબાદ આપણે ફરીથી 2 રેડ મોતી આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ ફરીથી 2 રેડ, 3 રેડ મોતી આપણે લઈ લેવાના છે
અને વચ્ચેનું જે વ્હાઈટ છે આ રીતે આપણે સોય કાઢી લેશું. ત્યારબાદ હવે 2 વ્હાઈટ અને 1 રેડ લઈ લેશું. અને વચ્ચેનું વ્હાઈટ મોતી છે આપણે સોય કાઢી લેશું. 2 વ્હાઈટ અને 1 રેડ. સેમ પ્રોસેસને આખી રોડ રહેવાની છે. ફરીથી 2 વ્હાઈટ લઈ લેશું અને 1 રેડ મોતી લઈ લેશું. ત્યારબાદ આપણી આ રોડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે લેવાના છે 3 રેડ. ત્રણ રેડ મોતી લઈને વચ્ચેનું જે રેડ આવે એ આપણે સોય કાઢી લઈશું અને ફરીથી આપણે વળાંક લઈ લઈશું. ત્યારબાદ આપણે રેડ વીંધી લીધો હોય ત્યારબાદના જે 2 રેડ મોતી છે એ આપણે આ રીતે સોય કાઢી લઈશું. ત્યારબાદ સેમ પ્રોસેસ રહેવાની છે. હવે 3 રેડ મોતી લઈ અને વચ્ચેનું મોતી છે આપણે વીંધી નાખશું. તો 3 રેડ લઈ લીધા છે અને વચ્ચેનું જે વ્હાઈટ છે આપણે આ રીતે સોય કાઢી લઈશું. ત્યારબાદ છે લેવાનું છે 1 રેડ અને 2 વ્હાઈટ. અને વચ્ચેનું છે વ્હાઈટ આ રીતે આપણે સોય કાઢી લેશું. ત્યારબાદ છે 1 રેડ અને 2 વ્હાઈટ. અને વચ્ચેનું મોતી છે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ હવે લેવાના છે 3 રેડ મોતી અને વચ્ચેનું જે મોતી છે આપણે આ રીતે વીંધી લેશું. ત્યારબાદ ફરીથી આપણે વળાંક લઈ લેશું. વળાંક લઈ એ રીતે આપણે તમને ખબર જ છે આપણે કઈ રીતે કરેલું છે. રેડ વીંધી લીધું ત્યારબાદ એના ફરીથી 2 રેડ મોતી વીંધી લેવાના છે આ રીતે. ત્યારબાદ ફરીથી 3 રેડ મોતી લઈ લેશું અને વચ્ચેનું રેડ છે આ રીતે આપણે સોય કાઢી લેશું. ત્યારબાદ છે 2 વ્હાઈટ અને 1 રેડ લઈ લેશું. અને વચ્ચેનું જે રેડ છે આપણે આ રીતે સોય કાઢી લેશું. હવે ત્યારબાદ આપણે લેવાના છે 3 રેડ મોતી લેવાના છે. 3 રેડ મોતી લઈ અને વચ્ચેનું રેડ છે આ રીતે આપણે સોય કાઢી લેશું અને હવે વળી જશું. તો ત્યારબાદ ફરીથી 3 મોતી લઈ લીધા છે. હવે 3 મોતી લઈ અને વચ્ચેનું જે રેડ છે એ વીંધી લીધું છે. ત્યારબાદ એના પછીના જે 2 રેડ છે આપણે આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ ફરીથી લઈ લઈશું 3 રેડ મોતી. તમને થોડો આઈડિયા આવી જ ગયો છે કે આપણું પાંદડું પૂરું થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે 3 રેડ મોતી લઈ લીધા છે. તો અહીંયા પણ આપણે હવે 3 રેડ મોતી લેવાના રહેશે. આ રીતે આપણું આખું પાંદડું રેડી થઈ ગયું છે. 3 રેડ મોતી લઈ અને આ વચ્ચેનું જે મોતી છે આપણે આ રીતે વીંધી નાખશું. તો ત્યારબાદ જો હવે આપણું પાંદડું એકદમ રેડી થઈ ગયું છે. કેવો લાગ્યો તમને લુક? તો તમને મારા પાન બનાવવાનો વિડીયો કેવો લાગ્યો એક વખત જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો એક વખત જરૂરથી ફોલો કરી દેજો અને યુટ્યુબમાં તમે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે બેલ આઇકન આપેલું છે તે પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું જે નવો વિડીયો અપલોડ કરું એ ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવે. તો આવી અવનવી આઈટમો અને આવી અવનવા મોતીની આઈટમો હું બનાવવાની રીત તમને જરૂરથી શીખવાડીશ. તો જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.